अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 3 આયોજન. આયોજન એટલે શું અને તેની લાક્ષણિકતા આપણે આ પ્રકરણમાં શીખી ગયા. આજે આપણે આયોજનના મહત્ત્વ વિશે માહિતી મેળવીશું. આયોજનનું મહત્ત્વ એટલે આયોજન કેમ જરૂરી છે. આયોજન કોઈપણ ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી છે. જો આયોજન કરવામાં ન આવે તો સમયસર કોઈપણ કાર્ય પૂરું થઈ શકે નહીં. માટે આયોજન ખૂબ જરૂરી છે. આયોજન મહત્ત્વપૂર્ણ છે. આયોજન શું છે? વર્તમાનમાં રહીને અને ભૂતકાળના આંકડાઓ અને માહિતી પરથી ભવિષ્યની પૂર્વ વિચારણા છે. એટલે તે ભવિષ્ય અંગેની રૂપરેખા છે. કોઈપણ ક્ષેત્ર હોય, જેમ કે સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, રાજકીય, આરોગ્ય ક્ષેત્ર કે શૈક્ષણિક ક્ષેત્ર, કોઈપણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં આયોજન ખૂબ જ જરૂરી છે. આ દરેક ક્ષેત્ર પોતાની પ્રવૃત્તિઓ માટે આયોજન કરે છે. ભારતમાં આયોજનનું મહત્ત્વ ખૂબ અગત્યનું છે એવો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને તેના મહત્ત્વનો સ્વીકાર કરી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલ છે. આ નીતિ આયોગ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તેમાં સમાવિષ્ટ હોય છે અને દરેક ક્ષેત્રનું તેઓ આયોજન કરે છે કે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં શું કામ કરવું જોઈએ તેના વિશેની યોજનાઓ ઘડે છે. આયોજનનું મહત્ત્વ માટે મુદ્દાઓ આપ્યા છે, તેની ઉપર આપણે નજર કરીશું. પ્રથમ મુદ્દો છે પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય. આયોજન કરવાથી દરેક ક્ષેત્રની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત અને ક્રમમાં થાય છે. કયો ક્રમ ક્યારે લેવો, એટલે કે કઈ પ્રવૃત્તિ પ્રથમ કરવી, એના પછી કઈ પ્રવૃત્તિ કરવી, તેના વિશેની સમજૂતી મળે છે. એ જ રીતે દરેક ક્ષેત્રમાં જેમ આયોજન કરવાથી બધા કાર્ય વ્યવસ્થિત થાય છે, તે જ રીતે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ પણ વ્યવસ્થિત થશે. એટલે ધંધાકીય એકમમાં તો આયોજન ખૂબ જ જરૂરી છે. જો આયોજન કરવામાં ન આવે તો પ્રવૃત્તિઓનો કાર્યક્રમ જળવાશે નહીં અને ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. બીજું છે સાધનોનો બગાડ અટકાવી શકાય. આયોજન કરવાથી કયું કાર્ય ક્યારે કરવું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યારે તેને પૂરું કરવાનું છે, તેના વિશેની માહિતી મળી જાય છે અને તેના કારણે સાધનોનો બગાડ અટકાવી શકાય છે. કારણ કે એવું બની શકે કે આયોજન ન કરેલું હોય તો અમુક સમય સુધી અમુક ઉત્પાદનના સાધનો બેકાર બની રહે, તે સમયસર પોતાનું કાર્ય કરી શકે નહીં, તેનાથી સાધનોનો બગાડ થાય. તો આયોજન કરેલું હોય તો આ સાધનોનો બગાડ અટકાવી શકાય. આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે. આયોજન કરવાથી કોઈ કાર્ય ક્યારે કરવાનું છે તેની માહિતી મળે છે અને તેના દ્વારા કાર્ય સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થાય છે. તેમાં અનિશ્ચિતતાઓ અને જોખમનો ઘટાડો થાય છે. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર ઘણી બધી અનિશ્ચિતતાઓ અને જોખમ રહેલા છે. તો આયોજન કરેલું હોય તો ભવિષ્યમાં કયું કાર્ય કોણે કરવાનું છે તો તેની માહિતી હોય જ છે. એટલે એનાથી જોખમ અને અનિશ્ચિતતાઓ ઘટાડી શકાય છે. આયોજનથી ચોકસાઈ વધે છે. અનિશ્ચિતતા ઘટશે એટલે સ્વાભાવિક છે કે ચોકસાઈ વધવાની છે. એટલે કયું કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તે ખબર જ હશે. ચોકસાઈપૂર્વક તે કાર્ય તે મુજબ થશે, તે ક્રમમાં થશે. એટલે આયોજનથી ચોકસાઈ વધે છે. પાંચમું છે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. આપણે દરેક જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર સૌથી અગત્યનું છે તે છે ધ્યેય સિદ્ધિ. જ્યારે ધંધાકીય એકમ શરૂ કરવામાં આવે છે ત્યારથી લઈને ધંધાકીય એકમ બંધ કરવામાં આવે ત્યાં સુધી તેના ધ્યેય નિશ્ચિત કરેલા હોય છે, નક્કી કરેલા હોય છે. આ ધ્યેય સિદ્ધિ માટે જ સંચાલન કરવું પડે છે અને સંચાલનના જુદા જુદા કાર્યો કરવા પડે છે. તો સંચાલનના પ્રથમ કાર્ય તરીકે આપણે આયોજનને જોઈએ છીએ. તો આયોજન કરવાથી આ ધ્યેય સિદ્ધ થશે જ, કારણ કે તેની અંદર વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે, જેના દ્વારા ધ્યેયને ધ્યાનમાં રાખીને યોજના બનાવેલી છે તો ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકાય છે. એટલે આયોજન ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી બને છે. સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. સંચાલકોને પણ આયોજન કરેલું હોય તો ખ્યાલ હોય જ છે કે કયું કાર્ય ક્યારે થવું જોઈએ, પૂર્ણ થવું જોઈએ,
ક્યારે કઈ રીતે કોણે કેટલા પ્રમાણમાં કાર્ય કરવાનું છે તેના વિશેની માહિતી સંચાલકોને હોય જ છે. સંચાલકોએ જ આયોજન કરેલું હોય છે અને તે આયોજન વિશે કર્મચારીઓ પણ માહિતગાર હોય છે. એટલે સંચાલકોએ દરરોજ આવીને તેમને કાર્યોની સોંપણી કરવાની રહેતી નથી. તેથી સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે અને આયોજન કર્યા પછી જ સંચાલનના અન્ય કાર્યો જેમ કે કર્મચારી વ્યવસ્થા કે વ્યવસ્થા તંત્ર છે કે અંકુશ છે તે તમામ કાર્યો આયોજન પછી જ કરવામાં આવે છે. આયોજનને તેમાં આધાર તરીકે લેવામાં આવે છે. એટલે સંચાલકીય કાર્યોમાં આયોજનથી સરળતા રહે છે. કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે કારણ કે આયોજન કરેલું હોય તો કર્મચારીઓ કયું કાર્ય તેમણે કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે તેનાથી માહિતગાર હશે. એટલે દરરોજ આવીને સંચાલકે તેમને કાર્યની વહેંચણી કે સોંપણી કરવાની રહેતી નથી. દરેક કર્મચારીને ખ્યાલ હોય જ છે, ખબર હોય જ છે કે તેમણે કયું કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે. એટલે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થતો નથી, બલકે કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે. 8મું છે અસરકારક અંકુશ રાખી શકાય છે. ફરીવાર એ જ મુદ્દો આવશે કે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સહકાર રહેશે, તેમના સંબંધ સારા રહેશે. એટલે એમણે અંકુશ રાખવાનો બહુ વધારે પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે કર્મચારીઓ અને સંચાલકો આયોજનથી પરિચિત હોય છે, માહિતગાર હોય છે. કર્મચારીઓ પણ પોતાની રીતે આયોજન મુજબ કાર્ય કરતા જ હોય છે. એટલે અંકુશ રાખવાનો મોટો પ્રશ્ન ઊભો થતો નથી અને આસાનીથી સરળતાથી અસરકારક અંકુશ રાખી શકાય છે. 9મો મુદ્દો છે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ એકમ હોય તો તેની અંદર જુદા જુદા ઘણા બધા કાર્યો કરવાના હોય છે. એ કાર્યો એ પ્રવૃત્તિઓ અલગ અલગ હોય છે પરંતુ તે ક્રમમાં હોય છે. એક કાર્ય કર્યા પછી બીજું કાર્ય કરવાનું હોય છે. તો દરેક વ્યક્તિને પોતાનું કયું કાર્ય ક્યારે કરવાનું છે તેના વિશે માહિતી હોય જ છે. અને બીજું કે દરેક કર્મચારી એકબીજા સાથે જૂથ ભાવનાથી કાર્ય કરે છે, તેમને કાર્યની સોંપણી કરેલી જ છે અને તેઓ વિવિધ પ્રવૃત્તિ એક પછી એક કરતા જાય છે. અહીં કર્મચારીઓ વચ્ચે પણ સંકલન થાય છે અને પ્રવૃત્તિઓ સાથે પણ સંકલન સાધી શકાય છે કારણ કે આયોજન મુજબ કાર્ય થતું હોય તો કયું કાર્ય પહેલા ક્રમમાં, પછી કયું કાર્ય બીજા ક્રમમાં, એ રીતે બધાને ખબર જ હોય છે. આયોજન મુજબ કાર્ય કરવાથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય. અગર જો આયોજન ન કર્યું હોય તો કયું કાર્ય કોણે, ક્યારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાની છે તેની માહિતી જ ન હોય અને તે મુજબ પછી કાર્ય થાય તો તેમાં ક્રમ જળવાશે નહીં, કાર્યનો ક્રમ નહીં જળવાય એટલે કાર્ય પૂર્ણ સમયસર ન થાય, ધ્યેય સિદ્ધિ ન થાય, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે. એટલે આ બધી મુદ્દાઓ જોતાં આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ ક્ષેત્ર હોય તો આયોજન ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણી શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો તમારું આયોજન થયેલું હોય તે મુજબ તમે દરરોજનું ટાઈમ ટેબલ ગોઠવીને પુસ્તકો લાવો છો. જે મુજબ તમારું ટાઈમ ટેબલ ગોઠવેલું છે તે એક પ્રકારનું આયોજનનો જ નમૂનો છે. એ આયોજન પ્રમાણે પુસ્તકો તમે લઈ આવો છો, શિક્ષકો તે મુજબ તમારા વર્ગમાં આવે છે અને તમને અભ્યાસ કરાવે છે. તે એક આયોજનનો નમૂનો છે. બીજો આયોજનનો એક ઉદાહરણ જોઈએ તો વર્ષ શરૂ ક્યારે થશે, વર્ષ પૂર્ણ ક્યારે થશે, વર્ષમાં ક્યારે ક્યારે પરીક્ષાઓ આવશે તેનું પણ આયોજન કરેલું હોય છે. એટલે જેમ પરિસ્થિતિ સામાન્ય હોય તો તે પ્રમાણે જ આયોજન મુજબ જ કાર્ય થાય છે અને તે વ્યવસ્થિત કાર્ય થાય છે. અગર જો આયોજન ન કરેલું હોય તો એવું બની શકે કે તમે પુસ્તકો અલગ લાવો અને વર્ગમાં શિક્ષકો અલગ આવે, અલગ વિષય ભણાવે તો તે પ્રમાણે તમારો જે અભ્યાસક્રમ હોય તે પૂર્ણ થઈ શકે નહીં અને તેમાં ઘણા બધા ગૂંચવાડા ઊભા થઈ શકે. એટલે એ પ્રમાણેનું આયોજન હોય. બીજું એક પરીક્ષાના ટાઈમ ટેબલની વાત કરીએ. તમને આયોજન કરીને પહેલાંથી જ પરીક્ષાનું ટાઈમ ટેબલ, સમયપત્રક આપી દીધેલું હોય છે. એટલે તમને ખબર જ હોય છે કે કયા દિવસે, કયા સમયે, કયા વિષયનું પ્રશ્નપત્ર રહેશે. અગર જો એ આયોજન ન કરવામાં આવ્યું હોય તો તમે પરીક્ષાના દિવસે અહીંયા આવો, અલગ વિષયની તૈયારી કરીને આવો અને અલગ વિષયનું પ્રશ્નપત્ર આવે તો તમને કેવા ગૂંચવાડા થઈ શકે તેનાથી તમે પરિચિત જ છો. તો આ બધા પ્રશ્નો ઘણા બધા ક્ષેત્રોમાં
સર્જાઈ શકે છે. આપણે શૈક્ષણિક ક્ષેત્રની વાત કરી છે, એ જ રીતે રાજકીય ક્ષેત્ર હોય કે પછી અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય કે ધંધાકીય ક્ષેત્ર હોય કે ખાનગી ક્ષેત્ર હોય, તો આયોજન વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. થઈ તો શકે, પરંતુ તે જે રીતે થવું જોઈએ તે રીતે ન થાય, ધ્યેય પ્રવૃત્તિ ન થઈ શકે. એટલે કાર્યોની ચોકસાઈ માટે અને ધ્યેય સિદ્ધિ માટે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થીની મિત્રો, આ આપણે જોયું આયોજનનું મહત્ત્વ, જેની અંદર 9 કાર્યો આપણે જોયા, 9 મુદ્દાઓ જોયા કે જે આયોજનથી શું થાય છે, ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. અહીં આપણે જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પુસ્તકની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ તે મુખ્યત્વે ધંધાકીય એકમ વિશે જ કરી રહ્યા છીએ. એટલે તેના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. સાધનોનો બગાડ અટકાવી શકાય. આ કયા સાધનો છે? ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનોનો બગાડ આયોજનથી અટકાવી શકાય. આયોજનથી અનિશ્ચિતતા ઘટે છે અને ચોકસાઈ વધે છે. ધ્યેય સિદ્ધિ માટે આયોજન ઉપયોગી છે. સંચાલકીય કાર્યોમાં આયોજનથી સરળતા રહે છે, કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય છે અને અસરકારક અંકુશ પણ રાખી શકાય છે. એ ઉપરાંત આયોજનથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય. તો આ થયા આયોજનના મહત્ત્વના મુદ્દા. આગળ જોઈએ આયોજનની મર્યાદાઓ. આયોજનની મર્યાદાઓની અંદર આપણે જોઈ શકીએ કે આયોજન ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરી છે. જો આયોજન ન કરીએ તો ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થઈ શકશે નહીં. આયોજન સર્વવ્યાપી છે, દરેક ક્ષેત્રમાં છે. કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી શકે તેમ જ નથી. આયોજન એક માર્ગદર્શક છે, પથદર્શક છે. તેનાથી આપણને ખબર પડે છે કે કયું કાર્ય ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે. તો આયોજન એ પથદર્શક છે, રસ્તો બતાવનાર છે. તે સંપૂર્ણ નથી કે અપૂર્ણ પણ નથી. એટલે આયોજનની એક વખત રચના કરવામાં આવે તો તેને સંપૂર્ણ રીતે અનુસરવું હોય તો અનુસરી શકાય, પરંતુ પરિસ્થિતિ બદલાય તો ત્યાં થોડુંક પરિવર્તનશીલતા પણ લાવવી પડે. એટલે આયોજન એક પ્રકારનો અંદાજો છે, ભવિષ્ય સાથે તેનો સંબંધ છે. ભવિષ્ય અનિશ્ચિત હોય છે, એટલે આ આયોજન સંપૂર્ણ હોઈ શકે નહીં, કારણ કે તેને અંદાજવામાં આવે છે, પૂર્વધારણા કરવામાં આવે છે. કઈ પરિસ્થિતિ ક્યારે હશે તેની પૂર્વધારણા કરવામાં આવે, પરંતુ તે સંપૂર્ણ પૂર્વધારણા સચોટ સાબિત થતી નથી. એટલે આયોજન સંપૂર્ણ નથી કે અપૂર્ણ પણ નથી. એટલે કે એવું નથી બનતું કે આયોજનનો ઉપયોગ કરવાથી આપણને નુકસાન થશે. આયોજનથી આપણને ફાયદો તો થવાનો જ છે. એટલે તે સંપૂર્ણ પણ નથી અને અપૂર્ણ પણ નથી. માટે ટીકાકારો અને નિષ્ણાતો દ્વારા તેની મર્યાદાઓ પણ બતાવવામાં આવી છે. તેની મર્યાદાઓ નીચે મુજબ છે. પ્રથમ મર્યાદા છે ભાવિની અનિશ્ચિતતા. આપણે એવું જોયું કે આયોજન શું છે, તો આયોજન એ પૂર્વધારણા અને પૂર્વ અનુમાન છે. પૂર્વાનુમાન એટલે કે ભવિષ્યનું અનુમાન કરેલું છે, પૂર્વધારણાઓ કરેલી છે. તે શેના ઉપરથી કરેલી છે? ભૂતકાળની માહિતી અને આંકડાઓ પરથી કરી છે, વર્તમાનમાં રહીને કરી છે, પરંતુ તેનો સંબંધ તો ભવિષ્ય સાથે જ છે. એટલે કે આયોજનનું અમલ આપણે ભવિષ્યમાં કરવાના છીએ. ભવિષ્ય શું હશે તેના વિશે આપણે અંદાજો તો લગાડી શકીએ, પરંતુ તે અનિશ્ચિત હોઈ શકે. તેને સંપૂર્ણ રીતે આપણે જાણતા નથી ભવિષ્યમાં શું થવાનું છે. આપણે 6 મહિના પહેલાં કોઈને ખબર હતી કે આપણા દેશની અંદર કોરોના વાયરસ આવશે અને પરિસ્થિતિઓ બદલાઈ જશે? કોઈ જાણતું નહોતું. ભાવિ અનિશ્ચિત છે. જ્યારે માર્ચ મહિનો આવ્યો, ફેબ્રુઆરી મહિનો આવ્યો, ત્યારે આપણને આઈડિયા આવી થોડી ઘણી, અને માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યું, પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. આયોજન તો આપણે એ મુજબનું જ કરેલું હોય કે બધું સામાન્ય પરિસ્થિતિ રહેશે અને તે મુજબ કાર્ય કરીશું, પરંતુ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. આપણે વર્ગોમાં આવતા બંધ થઈ ગયા, શાળાઓમાં આવતા બંધ થઈ ગયા અને ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે ભાવિ અનિશ્ચિત છે. પહેલાંથી આપણને ખબર ન હતી કે આવી પરિસ્થિતિ પણ આવી શકે. એટલે આયોજન જે થાય છે તે સામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે, પરંતુ ભાવિ અનિશ્ચિત હોય છે, જેના કારણે આવા પૂર્વાનુમાનો પૂરેપૂરા સાચા પડતા નથી.
જેનું ઉદાહરણ તમે સૌ હમણાં જાણો જ છો, આપણે જોઈ જ રહ્યા છીએ. આમ આયોજન ભવિષ્ય સાથે સંબંધિત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહેલી છે. બીજો મુદ્દો છે મર્યાદાનો ખર્ચાળ પ્રક્રિયા. આયોજન કરવું સહેલું નથી. એટલે કોઈ પણ વ્યક્તિ આયોજન કરી તો લે, પરંતુ તે સચોટ હોઈ શકે નહીં, તે અસરકારક હોઈ શકે નહીં. એટલે આયોજન કરવા માટે નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે. આ નિષ્ણાતોએ વ્યવસ્થિત સંચાલનનો અભ્યાસ કરેલો હોય છે, જે તે ક્ષેત્રના પાવરદ હોય છે. આ નિષ્ણાતો સલાહ આપે છે, પણ તેની સામે તેઓ ઊંચી ફી મેળવે છે. તેઓની ફી ઊંચી હોય છે. આ ઉપરાંત આ આયોજન તૈયાર કરવા માટે સમય, શક્તિ અને નાણાંનો પણ વ્યય થાય છે. આમ આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. શક્તિનો પણ ખર્ચ થાય છે, સમયનો પણ ખર્ચ થાય છે અને નાણાકીય ખર્ચ પણ થાય છે. તો એ પ્રમાણે જોઈએ તો આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. ત્રીજી મર્યાદા છે લાંબી પ્રક્રિયા. આયોજન કરવા માટે જરૂરી માહિતી ભૂતકાળમાંથી એકત્રિત કરવી પડે છે. ભૂતકાળમાં એટલે કે આપણા ધંધાકીય એકમમાં જે વીતી ચૂક્યો છે તેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. તે આંકડાકીય માહિતી પણ હોય છે અને અન્ય વિગતો પણ હોય છે. તે માહિતી એકત્રિત કરવામાં આવે, તેનું વર્ગીકરણ, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું અર્થઘટન કરવામાં આવે છે અને તેના ઉપરથી ભવિષ્ય માટે જુદા જુદા વિકલ્પો વિચારવામાં આવે છે. આ પ્રક્રિયા લાંબી છે અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. તેમાં ઘણો લાંબો સમય નીકળી જાય છે. તો આ પ્રક્રિયા લાંબી પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે. ઉપરાંતની મર્યાદાઓ જોઈએ તો આયોજન અપ્રસ્તુત. આપણે આગળ જોઈ ગયા કે આયોજનને સામાન્ય પરિસ્થિતિના સંદર્ભમાં નક્કી કરેલું હોય છે, આયોજનની રચના કરેલી હોય છે, પરંતુ ભાવિ અનિશ્ચિત છે તે પણ આપણે જાણીએ છીએ. તો આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. સમય, સંજોગો કે એકમને અસર કરતા પરિબળો અગાઉથી જે મુજબ આપણે આયોજન કરેલું હોય તેમાં સામાન્ય બધું ગણેલું હોય છે. સમય પણ સામાન્ય રહેશે, સંજોગો અને ધંધાકીય એકમને અસર કરતા પરિબળો પણ સામાન્ય રહેશે તેવું વિચાર કરીને અગાઉથી આયોજન તૈયાર કરવામાં આવે છે. પરંતુ કેટલીક વાર આ આયોજન નિષ્ફળ જાય છે. કેમ? કારણ કે ભાવિ અનિશ્ચિત છે અને ભવિષ્યમાં આ સમય, સંજોગો અને અન્ય પરિબળો જે એકમને અસર કરે છે તે બદલાઈ શકે. તો તેના કારણે આપણે જે સામાન્ય પરિસ્થિતિનું આયોજન તૈયાર કરેલું હોય તે અપ્રસ્તુત બની શકે, તે નિષ્ફળ થઈ શકે. પાંચમી મર્યાદા છે જડતા પ્રેરે. આયોજન એક કાર્યક્રમ છે. કાર્યક્રમ છે એટલે કયું કાર્ય કયા ક્રમમાં કરવાનું છે તે નક્કી કરેલું છે, પરંતુ તે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આ કાર્યક્રમનો અમલ ભવિષ્યમાં કરવાનો છે, વર્તમાનમાં નહીં. એટલે ભવિષ્યમાં કઈ પરિસ્થિતિ હશે તેના વિશે આપણને માહિતી હોતી નથી. તેનો ફક્ત અંદાજ, તેની પૂર્વ વિચારણા અને પૂર્વ અનુમાન જ કરેલું હોય છે. તો આયોજનના અમલ દરમિયાન ઊભી થતી વિપરીત પરિસ્થિતિ અધિકારીઓ કે કર્મચારીઓ એ પરિસ્થિતિની અંદર પરિવર્તન કરી શકતા નથી. એટલે સામાન્ય પરિસ્થિતિ મુજબ આયોજન કરેલું હોય, પરંતુ પરિસ્થિતિ બદલાય તો એ પરિસ્થિતિની અંદર એટલે કે બાહ્ય પરિબળોમાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી પરિવર્તન કરી શકતા નથી. બાહ્ય પરિસ્થિતિ બદલી શકતા નથી. તે મુજબ આયોજન પણ તરત બદલી શકાતું નથી, કારણ કે તમે જાણો જ છો આયોજન એ લાંબી પ્રક્રિયા છે, ખર્ચાળ પ્રક્રિયા છે. તો પરિસ્થિતિ બદલાય તો તરત જ આયોજન બદલી શકાતું નથી. એટલે જે અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે તે જૂના આયોજનને જ વળગી રહે છે, તે બદલતા નથી. એટલે કહી શકાય કે આયોજન જડતા પ્રેરે છે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમને બે પ્રકારના પરિબળો અસર કરે છે. એક છે આંતરિક પરિબળો અને બીજું છે બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોને અંદર સંચાલકો ફેરફાર કરી શકે છે, પરંતુ બાહ્ય પરિબળો કે બાહ્ય પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકતું નથી. જેમ કે તેજી, મંદી છે કે આજની પરિસ્થિતિ જોઈએ તો કોરોનાના કારણે ઘણા બધા ધંધાકીય એકમો બંધ થઈ ગયા છે, અથવા મંદીની પરિસ્થિતિ સર્જાઈ છે, તો તેને આપણે બદલી શકતા નથી. તો બાહ્ય પરિબળો અનિશ્ચિત હોય છે, એ પરિબળોમાં આપણે ફેરફાર કરી શકતા નથી. તો આ પરિબળો આયોજનની સફળતાને અવરોધે છે. અપૂરતી માહિતી. આપણે જાણીએ છીએ કે આયોજન કરવા માટે
જે વીતી ચૂક્યો છે તે સમયની માહિતી એકત્રિત કરવામાં આવે છે, એટલે કે ભૂતકાળમાંથી માહિતી મેળવવામાં આવે છે. આ માહિતી આંકડાકીય માહિતી હોય છે અને તેમાં ગાણિતિક પદ્ધતિઓ હોય છે. તે માહિતી બની શકે કે અધૂરી હોય, અપૂરતી હોય કે અસ્પષ્ટ હોય. તો ભૂતકાળની માહિતી આપણને સંપૂર્ણ રીતે ન મળતી હોય, સચોટ રીતે ન મળતી હોય, અસ્પષ્ટ મળતી હોય કે અધૂરી માહિતી મળતી હોય, અને તેના કારણે તેના આધારે જો આપણે આયોજન તૈયાર કરીએ તો એ આયોજન સચોટ સાબિત થશે નહીં. આ અસ્પષ્ટ માહિતી કે અધૂરી માહિતીના આધારે તૈયાર કરેલ આયોજન અને તેનો અમલ કરીએ તો ઈચ્છિત પરિણામો મેળવી શકાતા નથી, એટલે કે ધ્યેય સિદ્ધિ કરી શકાતી નથી. 8મી મર્યાદા છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની અંદર કોઈ કુશળતા રહેલી હોય છે, કોઈ ખાસ લાક્ષણિકતા હોય છે. તો બની શકે કે આપણા કર્મચારીઓ હોય તેની અંદર સર્જનાત્મકતા હોય, એટલે કે કંઈક નવું કરવાની તેમની અંદર શક્તિ હોઈ શકે, કે કોઈ કાર્ય સરળતાથી કરવાની તેમનામાં હોશિયારી કે લાયકાત હોઈ શકે. પરંતુ આયોજન આપણે પહેલાંથી જ નક્કી કરેલું છે. તો આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય તો તેમાં રહેલી સર્જનાત્મક શક્તિઓનો તેમાં ઉપયોગ થઈ શકતો નથી. કર્મચારીઓની સર્જનાત્મકતામાં અવરોધ ઊભો થાય છે. તેઓમાં સર્જનાત્મક શક્તિ હોવા છતાં આયોજનનો અમલ દરમિયાન તેમાં ઈચ્છિત ફેરફારો કરી શકાતા નથી, કારણ કે આયોજન તો સંચાલકોએ નક્કી કરેલું હોય છે અને એ આયોજન મુજબ જ દરેક કર્મચારીએ કાર્ય કરવાનું હોય છે. એટલે કર્મચારીમાં ભલે વિશેષ લાયકાત હોય, સર્જનાત્મકતા હોય, પરંતુ તેનો ઉપયોગ આપણે ધંધાકીય એકમમાં કરી શકતા નથી, એટલે કર્મચારીઓની સર્જનાત્મકતા અવરોધાય છે. 9મી મર્યાદા છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આપણે આગળ જોયું અપૂરતી માહિતી. જેમ આયોજન કરવા માટે ભૂતકાળના આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ ગાણિતિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ હોય છે. આ પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કે માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા લેવાય. એટલે જે પદ્ધતિઓ અને આંકડાકીય માહિતી તમે આયોજન માટે ઉપયોગમાં લેવો છો તે સચોટ હોવી જોઈએ, સંપૂર્ણ હોવી જોઈએ, તો તે આયોજનને સફળ બનાવી શકે. અન્યથા આ જો ખામીયુક્ત ગાણિતિક પદ્ધતિ હોય કે આંકડાકીય માહિતી હોય તો તેના ઉપયોગથી ખોટા નિર્ણયો લેવાઈ શકે અને જેના કારણે આયોજન નિષ્ફળ બની શકે. આ 9 મર્યાદાઓ ઉપરાંત આયોજનને ઘણા બધા અન્ય પરિબળો પણ અસર કરે છે, જેવા કે ટેકનોલોજીમાં ફેરફાર. આપણે જૂની ટેકનોલોજી મુજબ આયોજનની રચના કરી હોય, પરંતુ ટેકનોલોજીમાં ફેરફાર આવે એટલે પરિસ્થિતિ બદલાઈ જાય. તો જે આપણે આયોજન જૂનું કર્યું હતું તે અપ્રસ્તુત બની જશે. એ જ રીતના આયોજનકારના પૂર્વગ્રહો બની શકે કે જે આયોજનકાર છે, આયોજન કરનાર છે, તેને ધંધાકીય એકમ અથવા તો અમુક તેના વિભાગો વિશે પૂર્વગ્રહ હોય, એટલે કે તેને તે વિભાગ કે કોઈ અધિકારી ગમતો ન હોય, તેની સામે અણગમો હોય, તો તેની અસર આ આયોજનમાં જોવા મળશે. હકીકતોની અવગણના. ઘણીવાર એવું બને છે કે આયોજનની અંદર જે આંકડાકીય માહિતી કે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ તે હકીકતોથી પરે હોય છે, દૂર હોય છે, વાસ્તવિકતા તેમાં ઝલકતી નથી. તો હકીકતોની અવગણના કરવામાં આવે તો અવગણના કરવાથી શું થશે? આયોજન અપ્રસ્તુત બનશે. એ જ રીતના નેતાગીરીના પ્રશ્નો. આયોજન તો સારી રીતે થઈ જાય, પરંતુ તેનો અમલ જે કરાવવાનો હોય તો તે સંચાલકોએ કરાવવાનો હોય છે. જો સંચાલકોમાં નેતાગીરીનો ગુણ ન હોય, નેતૃત્વનો ગુણ ન હોય, તો ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે. આ બધા હોવા છતાં આયોજન વિચલનોને કાબૂમાં રાખતા શીખવે છે અને આયોજનનો કોઈ અન્ય વિકલ્પ જ નથી, તે પણ એક હકીકત છે. એટલે દરેક ક્ષેત્રમાં આયોજન કરવું જરૂરી છે. આ ઘણી બધી મર્યાદા હોવા છતાં દરેક ક્ષેત્રની અંદર આયોજન જોવા મળે છે, કારણ કે તેની મર્યાદાઓ કરતાં તેના ફાયદાઓ વધુ છે, તેની જરૂરિયાત વધુ છે. માટે આયોજન દરેક ક્ષેત્રમાં કરવું જરૂરી છે. આપણે આજે આયોજનનું મહત્ત્વ અને આયોજનની મર્યાદા જોઈ.
આવતા સેશનમાં ફરીવાર આગળ મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.